उत्तर प्रदेशની અંદર આ કન્નોજ કરીને જે બેઠક છે એમાં અખિલેશ યાદવે પહેલાં બીજા કોઈ ઉમેદવારને ટિકિટ આપેલી, એનું નામ હતું પ્રતાપ યાદવ, પરંતુ લોકોની નારાજગીને કારણે એ ટિકિટ પાછી ખેંચી લેવામાં આવી અને અખિલેશ યાદવ પોતે આ બેઠક ઉપરથી મેદાનમાં ઉતરેલા છે। નમસ્કાર દર્શક મિત્રો, ઉત્તર પ્રદેશની અંદર કન્નોજની જે બેઠક છે એ બહુ જ ચર્ચામાં છે, કારણ કે આ બેઠક ઉપરથી ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ પોતે મેદાનમાં ઉતરેલા છે। તો આ બેઠક વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, ઉત્તર પ્રદેશની અંદર આ કન્નોજ કરીને જે બેઠક છે એમાં અખિલેશ યાદવે પહેલાં બીજા કોઈ ઉમેદવારને ટિકિટ આપેલી, એનું નામ હતું પ્રતાપ યાદવ, પરંતુ લોકોની નારાજગીને કારણે એ ટિકિટ પાછી ખેંચી લેવામાં આવી અને અખિલેશ યાદવ પોતે આ બેઠક ઉપરથી મેદાનમાં ઉતરેલા છે। અખિલેશ યાદવની સામે ભાજપના સુબ્રત પાઠક છે અને અખિલેશ યાદવ 2012ની અંદર સીએમ બન્યા તે પહેલાં 3 વખત કન્નોજની સીટ ઉપરથી સાંસદ રહી ચૂક્યા છે। અખિલેશ યાદવે પોતાની જ્યારે રાજકીય ઇનિંગની શરૂઆત કરી ત્યારે આ કન્નોજ બેઠક ઉપરથી શરૂઆત કરેલી અને ત્યારે મુલાયમસિંહ યાદવ 2 સીટ ઉપરથી જીતેલા અને 1 સીટ ઉપરથી એમણે ખાલી કરી દીધેલી। મુલાયમસિંહ યાદવ કન્નોજ અને સંભલ 2 લોકસભા પરથી જીતેલા અને એમણે આ કન્નોજની બેઠક ખાલી કરી દીધેલી અને પેટા ચૂંટણી થઈ, એમાં અખિલેશ યાદવનો વિજય થયો હતો। તે વખતે મુલાયમસિંહ યાદવે સ્ટેજ ઉપરથી અખિલેશ યાદવનો હાથ પકડીને લોકોને એવું કીધેલું હતું કે ये बेटा मैंने आपको सौंप दिया है, आपको इसको जीताना है। એટલે કન્નોજની બેઠક છે એ અખિલેશ યાદવ માટે મહત્ત્વની છે, કારણ કે કારકિર્દીની શરૂઆત આ કન્નોજ બેઠક ઉપરથી કરવામાં આવેલી। 2004થી 2009 સુધી અખિલેશ યાદવ આ બેઠક ઉપરથી સાંસદ બન્યા અને 2012માં જ્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા ત્યારે એમણે આ બેઠક ઉપરથી રાજીનામું આપેલું અને એ વખતે એ જગ્યા ખાલી થઈ ત્યારે પેટા ચૂંટણી થઈ અને એમાં અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવ આ બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા હતા। જોકે તે વખતે ડિમ્પલ યાદવ આ બેઠક ઉપરથી હારી ગયા હતા। આ કન્નોજની જે નગરી છે એ અત્તરની નગરી તરીકે જાણીતી છે અને 13મી મેના દિવસે મતદાન થવાનું છે। આ કન્નોજની બેઠકમાં ટોટલ 5 વિધાનસભા આવે છે, એમાં 4 જે વિધાનસભા છે એ ભાજપના કબજામાં છે અને 1 સમાજવાદી પાર્ટીના કબજામાં છે। આ બેઠક ઉપર 16% મુસ્લિમ વસ્તી છે, 16% યાદવ વસ્તી છે, 15% બ્રાહ્મણ વસ્તી છે, 10% રાજપૂત છે અને અન્ય 39% મતદારો છે, એની અંદર દલિત મતદારોની સંખ્યા વધારે છે। રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે 2019ની અંદર ભાજપના સુબ્રત પાઠક આ બેઠક ઉપરથી જીતેલા અને એમણે તો એવો પડકાર ફેંકેલો હતો કે અખિલેશ યાદવ મારી સામે ચૂંટણી લડે તો મને મજા આવે, બીજા કોઈ ઉમેદવાર આવે તો ચૂંટણી લડવાનો માહોલ જ જામશે નહીં। એટલે આ વખતે સુબ્રત પાઠકની સામે અખિલેશ યાદવની કાંટાની ટક્કર હોઈ શકે છે એમ રાજકારણના જાણકારોનું કહેવું છે। હવે 13મીએ મતદાન છે અને 4 જૂને જ્યારે પરિણામ જાહેર થશે ત્યારે ખબર પડશે કે કન્નોજની બેઠક કોના હાથમાં આવી છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।